હકીકત છે બાબર પાસે 5000ની સેના હતી અને રાણા સંઘ પાસે 80000ની સેના હતી, અને છતાં બાબર જીત્યો અને રાણા સંઘ હાર્યો. એની પાછળનું કારણ શું? એકવાર બાબર પોતાની છાવણીમાંથી આમ નીકળ્યો છે, સામેની છાવણી જુએ છે, રાણા સંઘની છાવણીમાં જેટલા તંબુઓ છે એ બધા તંબુઓમાંથી ધુમાડા નીકળે છે. બાબરે પૂછ્યું, આટલા બધા ધુમાડા કેમ નીકળે? શું ત્યાં આગ લાગી છે? તો કે નહીં, દરેક જણ પોતપોતાના તંબુમાં પોતપોતાની રસોઈ બનાવીને જમી રહે. તો કે બધા અલગ અલગ કેમ જમે છે? તો કે આ જે હિન્દુઓ છે એમાં બધા પોતપોતાને ગ્રેટ માને છે. હું આની સાથે નહીં જમું, હું તો મોટો કહેવાઉં, હું મારી ખાનદાન વિશે કહું, હું આની સાથે નહીં જમું. અને એના કારણે બધા એક સાથે જમતા નથી. બાબરે પોતાના મંત્રીને પોતાને કીધું, આપણો જ વિજય થવાનો છે. જેઓ જમવામાં એક નથી એ લડવામાં એક કેવી રીતે રહી શકશે? અને હકીકત છે કે 5000ની સેનાવાળો બાબર જીત્યો અને 80000ની સેનાવાળો રાણા સંઘ હાર્યો. તો જ્યાં એકતા નથી, મૂળ તકલીફ એ થાય છે કે બધા જ સર્વે પંડિત માની ન, પોતે હું જ પંડિત છું માને છે. સર્વે મહત્વ ઈચ્છનથી, બધાને પોતાનું મહત્વ છે, મને મહત્વ મળવું છે, હું આગળ આવવો છે, મારો પોતો થવો છે, મને લોકો વાહ કરવી જોઈએ. આમ સર્વે મહત્વ ઈચ્છનથી, સર્વે પંડિત માની, બધા જ પોતાની જાતે મની કરે. અને દરેક જણે માને છે કે હું જે કહું છું તે સાચું. એ વૃંદનો વિનાશ થયા વગર રહેતો નથી. જેમ કે જૈન શાસન, બધા જ પોતાનું મહત્વ ઈચ્છે છે. સંઘની મોટે ભાગની મિટિંગો કાં તો સભ્ય આવતા જ નથી, અને જો આવે તો લડ્યા વગર રહેતા નથી. આ દરેક સંઘમાં, માત્ર અહીંયા નહીં, દરેક સંઘમાં આ પરિસ્થિતિ છે. કારણ કે દરેક જણ મહત્વ ઈચ્છે છે, દરેક જણ પોતાનો અહંકાર પોષવા માંગે છે. દરેક જણ કે તું કરોડપતિ હો તો તારા ઘરે, હા હું તારું નહીં સાંભળી લઉં, હું તારું સાથ નહીં કરી શકું. આમ દરેક જણ પોતાનું મહત્વ ઈચ્છે છે.